કચ્છ એક અદ્ભુત પ્રદેશ છે. કચ્છ વિશે એમ કહેવાય છે કે તે અનેક સંસ્કૃતિઓનો સેતુ છે. એટલે તમે જુઓ કે ભારતમાં જે પણ સંસ્કૃતિઓ આવી એ સંસ્કૃતિઓનો પ્રવેશ માર્ગ કહીએ તો કચ્છ હતો. કારણ કે અફઘાનિસ્તાનને એ વિસ્તારમાંથી જે લોકો આવતા પ્રથમ કચ્છમાં આવતા અને પછી ભારતમાં આગળ વધતા, એટલે જ કચ્છને સંસ્કૃતિઓનો સેતુ કહેવામાં આવે છે. આ કચ્છમાં અનેક સમૂહો હશે છે, લોક સમૂહો, અને એ લોક સમૂહોની પોતાની અલગ અલગ રીત રિવાજો છે, પોતાની પરંપરાઓ છે. અને આ પરંપરાઓથી માંડીને નાની નાની વસ્તુઓનું દસ્તાવેજીકરણ ભાગે જ થતું હોય છે. અને આ સુભાષભાઈ છે એમણે આ ઝુંબેશ ઉપાડી છે અને પોતાની રીતે ઓરલ હિસ્ટ્રી ઓફ કચ્છના નામે જે દસ્તાવેજીકરણ કરી રહ્યા છે એ ખરેખર એક આવકાર્ય વસ્તુ છે અને જરૂરી વસ્તુ છે. આવકાર્ય કરતાં બી જરૂરી વસ્તુ છે. કારણ કે આવું નહીં કરીએ તો ભવિષ્યની પેઢી આપણે માફ નહીં કરે. આવું જે એક મોટું કાર્ય છે, આ જેને કહીએ ને મોટું સરોવર આખું પેલું કરવાનું છે, અને એની એક શરૂઆત કરી છે સુભાષભાઈએ. અને એની અંદર હું પણ જોડાયેલો છું, શશીભાઈ પણ છે, મહાદેવ બારડ છે, ખાસ કરીને વાગડના વિસ્તારોમાં મહાદેવ બારડ તો બહુ જાણીતું નામ છે અને યુવાન પત્રકાર છે. અને એના કારણે પણ ઘણું ઘણું જે અમને પણ ખ્યાલ નહોતો એવો મને પણ આટલા વર્ષોમાં એવું પણ જાણવા મળ્યું છે. એટલે આ એક આવતીકાલની પેઢી માટે એક યાદગાર નજરાણું બની રહે એવી રીતનો એક પ્રયાસ છે. અને આ ભગીરથ કાર્ય પાર પાડવા માટે અમે લોકોએ સાથે મળીને વિરાસત નામની એક સંસ્થાનું રચના કરી છે અને એના નેજા હેઠળ કામ કરી રહ્યા છીએ. અને એમાં 360 ડિગ્રી કામ કરવાના છે કચ્છ વિશે.